કોણ શ્યામ તું? મેળો બેળો વીખો અને તમે બધા હવે નોખા પડો. હાલો હાલો ખબર ને? હજી તો તમારા ખંભાત ભાંગ્યા, હજી તમારા એક એક હાડકા ભાંગવાના છે. ઝાલમસાંગ એ કોણ છે તો? ઝાલમસાંગ દેવાયત નો દીકરો છે, મારો દીકરો છે. આ મારો રામ અને આ મારો શ્યામ. મોઢું સંભાળીને બોલ, નકર તારા ખાનદાને જડમૂળ પછી ઉખેડી નાખીશ. ઝાલમસાંગ ઉખેડી લેજે. તારે થાય એ કરી લેજો ઝાલમ છે. અને આજ પછી જો મારા માર્ગમાં આડો પડ્યો છો ને તો જોઈ લેજે આ મારા બે હથિયારો, મારા રામ અને મારો શ્યામ ઘડીના છઠ્ઠા ભાગમાં તારા આખા ખાનદાનને ઉખેડી અને પાળિયા કરી નાખશે. સમજો? ચાલો દીકરા. બાપુ મને તો એવું લાગે છે ઝાલમ સિંહ નો સૂરજ આસમી ગયો. હું ઝાલમ સિંહ નો સૂરજ રાતે તો શું, દિવસે તો શું, પણ રાતે પણ નો આઠમે. અરે યાદ છે, આજથી 25 વર્ષ પહેલા દેવાયતને કૂતરાના મોતે મરવા માટે મજબૂર કર્યો હતો. એમ આજ શ્યામ જીવતો તો રહેશે પણ મરેલાની જેમ. કેમ બાપુ ઈ કેમ ઈ તો કહો. તો સાંભળો, રાધા કોની? શ્યામની. હા, તો રાધા શમશેરારી ફેરા પડશે, રાધારી નહીં. એમ તો થઈ ગયો કે નહીં મરેલાની જેમ? હા થઈ ગયો બાપુ. તો ચાલો રાધાના બાપના ઘરે આપણે માગું લઈને જઈએ. હાલો હાલો.
અરે હું એક ન્યાય લેવા આવ્યો છું માટે પંચ હોય એ તો મા બાપ કહેવાય, પંચ એ તો પરમેશ્વર કહેવાય. અને હા, આપ લોકો તો જાણો છો મારી દીકરીની જરાય મરજી નથી, છતાં ઝાલમસિંહ બાપુ તેમના પુત્ર શમશેરનું મારી દીકરી સાથે સપણ કરવા આ સુંદરીને નાળિયેર દઈ જશે. તો આપ મને નિર્ણય આપો એનો. વાત તો તારી સાચી છે પરબત, પણ જો દીકરી ના રાસ કરશે. રાજ કરશે એમને એની દીકરી, એમની દીકરી રાજ કરશે તો લઈ લે આ સુંદરી નાળિયેર અને ઉઠાડી દે તારી દીકરીને. એક શબ્દ પણ આગળ ન વધતો. મારી દીકરીને કઈ કુવામાં થોડી નાખવાની હે. કેમ પગ નીચે રેલો આવ્યો એટલે ટાઢું લાગ્યું? ગામ લોકો આ પણ કોઈ વંશ પરમેશ્વર નથી, આ બધાય ઝાલમ સંઘના ખાંડિયા છે. અને આ ભગત બાપા, આ છે ભગત બાપા આપણા. દિવસે તો મંદિરે પૂજા કરે છે, પણ સાંજ પડતા જ મંદિરનો પૈસો ઘર ભેગો કરે છે. કેમ ખરો ને ભગત બાપા? અને આ છે આપણા નગર શેઠ. આ નગર શેઠ આપણા રાત પડતા ક્યાં જાય છે ખબર છે તમને? સંદાબાઈ ના કોઠે. ખરું ને નગર શેઠ? અને ગામ લોકો આ કોઈ પંચ પરમેશ્વર નથી, બહિષ્કાર કરો, ત્યાગ કરો એનો. હા હાચી વાત છે. આજથી આ પંચના સોહાણા ફાડીને ગામના ગધેડાને ગળી બાંધી જો. આજથી આપણો પંચ આપણો રામભાઈ. બરોબર? મૂંગા મરો. જો આ ઝાલમ સંઘને વાત ખબર પડશે તો નો થવાની થશે. જા જઈને કહી દેજે તારા બાપ ઝાલમસિંહને કે અમે કાંઈ આજથી અમે આ પંચનો ત્યાગ કરીએ છીએ. અને અમે કહે છે તારા ઝાલમસિંહને કે અમે કાંઈથી ફાટી નથી પડતા. જા અને થાય એ કરી લે. હવે આજથી આપણો પંચ આપણો રામભાઈ. યો આ સુંદરી અને નાળિયેર પાછું મેકલ્યું છે રામે. આ મારું અપમાન છે. હા હા બાપુ. અને અત્યારે ને અત્યારે રામપર ગામમાં હવળાકીને મીઠા વાવી ગયો અને આખા ગામને બાળીને ભસ્મ કરી નાખો. ભલે બાપુ. જાઓ ચાલો. શમશેર ઉપાડી લે રાધાને. વીરજી ખતમ કરો એના બાપને.
શેતાન. એ ફકીર, આ શમશેર શેતાનની જ ઓલાદ છે. અરે ચૂપ કર ચૂપ, ક્યાંક શેતાન સાંભળે છે ને તો એને પણ ખોટું લાગી જાય છે. વીરજી, તૂટી પડો. હા વીરજી, હા. શાબાશ શમશેર. હવે કઈ ને હેઠે હું રહી. જોયું દેવલ તે જોયું? આ એ જ કડલાની જોર છે દેવલ. આજ તારા એક ને ઓલા લઈ આ ત્રણ ના વેચર્યા. સિંદરી બળી પણ વળ નો ગયો. અને જા કેજે તારા રામને અને શ્યામને તાકાત હોય તો મને રોકી લે. અને આ કડલા મારો શમશેર રાધાને પહેરાય છે. આ શું થઈ ગયું? અરે માં, આ બધું શું છે માં? આ બધું શું છે? અરે માં, બોલતી કેમ નથી તું? અરે દીકરા, જાણો છો આ કોઈ મામૂલી માણસ નહોતો. જેથી મારા સગા ભાઈએ મને જાકારો દીધો તો તેથી મને દુખિયારીને ઓળખી અને મારો ભાઈ બની અને મારી વારે આવ્યો તો. આજ એને પણ જાલમ સિંગે વેચરી નાખ્યા બેટા, આજ એને પણ વેચરી નાખ્યા. અને આ ફકીર સાસા તારા બાપુના ભાઈ જેવા ભાઈબંધ, જેથી હિન્દુનો દીકરો કોઈ તારા બાપુની લાશ ઉતારવા તૈયાર નહોતો ને તેથી એને લાશ ઉતારી. એટલું જ નહીં, અગ્નિ સંસ્કાર પણ એને કર્યો તો. આજ ઈ ફકીર સાસાને પણ વેચરી નાખ્યા બેટા, એને પણ મારી નાખ્યા. અને આ બિચારો ગરીબડો પર્વત, એનો દોષ એટલો જ કે પોતાની દીકરીને કસાઈ વાળા જતા અટકાવી તો એને પણ આજ મારી નાખ્યા બેટા, એને પણ આજ મારી નાખ્યા. અને હા દીકરા, હવે સાંભળી લો, માના દૂધના કોઈ મૂળ ન હોય, પણ આજ ઈ માં એના દૂધના મૂળ માગે છે. આજ સાંજનો સૂરજ આત્મે ઈ પહેલા જાલમ સંઘની લાશ મારી સામે હાજર કરો. અને જો જાલમ સંઘની લાશ મારી સામે હાજર નહીં કરો તો હું માનીશ કે હું વાંજણી હતી. અરે સોગંદ છે માં મને તારા દૂધના કે આજ સાંજ પહેલા જો જાલમ સંઘને મારી અને તારા શરણોમાં ન લાવો તો આજનો સૂરજ મારી જિંદગીનો માં છેલ્લો સૂરજ હશે. માં મારી જિંદગીનો છેલ્લો સૂરજ હશે. હા માં, આજ હું જાલમ સિંહને સૂર્ય ઉદય પેલા નો મારું તો દીકરો નહીં પણ પથ્થર સમજો, સમજી લેજે માં, પથ્થર સમજો સમજી લેજે. તો માં તૂટી પડો, હાલો હવે હું આવું.
માં હજી દિવસ હાથમાં છે. આ તારો દુશ્મન માં હા જાલમ છે. મારી માં પાસે માફી માંગ જાલમ છે. લાવું છે દેવાલ દેવાલ મને માફ કરી દે દેવાલ. અરે દેવલ નહીં જાલમ સિંહ. દેવલ બા કે દેવલ બા જાલમ સિંહ. દેવલબા મને માફ કરજો દેવલબા. યાદ કર ઝાલમસંગ, યાદ કર. આ એ જ કટલાઈની જોડ જે તું મારી પાસેથી છીનવી ગયો હતો ને, આજ એ જ કટલાઈની જોડ તારા મોતનું કારણ બનશે. સિંદરી બની ગઈ, પછી વાળ નથી ગયો, હજી ડોળા ફાડીને ઊભો છે. ગગજીભાઈની જાને આમ ન જોડાય. હાલ્યો બોલા